3 કલાકથી વધુનો સમય થઈ ગયો છે અને સતત જે છે તે મૃતકાંક વધી રહ્યો છે। જો કે આપણે બતાવીએ ઘટનાક્રમ, જે દર્શકો અત્યારે જોડાયા છે તેમના માટે ઘટનાક્રમ આપ જુઓ। બપોરે અંદાજે 4:30 વાગે ગેમ ઝોનના એસીમાં ધડાકો થાય છે અને ત્યાંથી જ આ દુર્ઘટનાની શરૂઆત થાય છે। જેવો ધડાકો થયો ત્યારબાદ ગેમ ઝોનમાં આગ ફેલાઈ અને થોડી જ વારમાં ધુમાડાનું આખા ગેમ ઝોનમાં સામ્રાજ્ય જોવા મળ્યું અને એને લીધે જ ગેમ ઝોનમાં જ્યારે આગ પ્રસરી, એસી કારણ હતું અને આગ એવી પ્રસરી કે કોઈ પણ વ્યક્તિ ત્યાંથી બહાર સુદ્ધા ન આવી શક્યું અને આ પરિસ્થિતિનો ભોગ બન્યો। એસીમાં શોર્ટ સર્કિટ બાદ આપ જુઓ ફેબ્રિકેશન જે હતું એ ફેબ્રિકેશનમાં આગ લાગી અને ફેબ્રિકેશનમાં આગ લાગ્યા બાદ કોઈ બહાર ન નીકળી શક્યું કારણ કે આગની જ્વાળાઓ જ એટલી તેજ થઈ ગઈ કે જેના દ્રશ્યો પણ અમે આપને થોડા સમય પહેલા બતાવ્યા। આગ અને ધુમાડા બાદ ગેમ ઝોનમાં સ્વાભાવિક અફરાતફરી મચી કારણ કે પરિવારો ત્યાં હતા, ભૂલકાઓ બાળકો ત્યાં હતા। તેમને બચાવવા માટે પણ પરિવારમાં જે લોકો તેમને અંદર લઈને ગયા છે તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા અને જોત જોતામાં આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું ને આ એક એવું સ્વરૂપ કે જેની કલ્પના કોઈ વ્યક્તિએ નહીં કરી હોય કે જે લોકો અંદર બાળકોને મજા કરાવવા માટે ગયા હશે કે થોડી વારમાં તો અહીં આગ લાગશે। એ પરિસ્થિતિ કોઈએ કલ્પના બહારની છે। આગ અને ધુમાડાથી બચવા માટે નાસભાગ મચી, બચાવ બચાવની બૂમો પડી, લોકો બેબાક બની ગયા, ભાગતા હતા પરિવારના લોકોને લઈને, બાળકોને ઉચકીને લઈને, પરંતુ એન્ટ્રી અને એક્ઝિટમાં આગની જ્વાળાઓ એવી હશે ત્યાં સુધી આખા ગેમ ઝોનમાં આગ એટલી લપેટમાં આવી ગયું ગેમ ઝોન કે કોઈ વ્યક્તિ ત્યાંથી બહાર જ ન નીકળી શક્યું। આ વાત કદાચ તમે અને હું ટીવી પર જોતા એ વાતને અનુભવી પણ ન શકીએ કે જેની પીડા અત્યારે જે બાકી રહેલો પરિવાર હશે કે જેમના ઘરના મોભીઓ, જેમના ઘરના બાળકો અંદર હશે તે લોકો જે અનુભવી રહ્યા હશે। 15 થી 20 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, એ તમામને બચાવી લેવામાં આવ્યા, પરંતુ અંદર જે હતા તે 24 લોકો અને તેમાંથી 12 બાળકો અને 12 તેમના પરિવારજનો, એમ 24 લોકોની જિંદગી હોમાઈ છે। સારી વાત એ છે કે હજી અડધો પોણો કલાકથી